કાળોતરો જેવો કાળોતરો કરડ્યો તે ઉતારી દેવાની ઔષધિ આવે, પણ અમૃત ખાધે ને ઉગરે પછી તારણ લોહી ભરા, તારણનું લોહી બાયલા પછી અમૃત ખાતો ઉગરવા ન દઈ. એ આ હુંદરબાઈ બોલ્યા હતા. અને એ જ મોણિયાના પાદરની માલિકો આ નાગબાઈ બોલ્યા હતા. માંડળીકને કીધું હતું, માંડળીક કઈ કડકડીઓ રોટો કઠાણ એને તામવો હોય મચવાય, પણ તેનાનો જવાય આજ મુએ લોઢાના માંડળી પણ આમાં તેના નહીં જોને એ ચવાય એ ઓલા મુએ લોઢાના માંડળી. અને એ જ શબ્દો આ ગેલબાઈએ કીધા કે તેડા જા ઉઠી ધગતી મેલીન ધૂણિયું. હે બાવા, હે દુતારા, આમ નામ ધૂણીને ધગતી મેલીને નીકળી જાય, નકર હું ગેલી ગઈ રૂઠી, મને થોડી ખીચ ચડી તો પછી અમૃતે ઉગારશે ને. છતાં પોતાની એક વિદ્યા ઉપર ગર્વ હતો, પોતાની તાંત્રિકતા ઉપર ગર્વ હતો, માયનો નહીં. અને આ ગેલબાઈએ પાસે દોટ મૂકી ના ખોડિયાર પાસે આવીને એટલું કીધું, બેન તાંત્રિક માને એમ નથી કે તો કે લાડવાની માલિકો ઝેર ભર્યું છે ને હિન્દુના દીકરાની જાન છે, સાધુ આડો ફરશે, પ્રસાદ લેવાનું કહે, એક પણ સૈનિક એક પણ વ્યક્તિ પ્રસાદ લીધા વિનાનો રહે નહીં, અને પ્રસાદ લેહે એટલે અહીંયા પોઢી જાહે, કાંઈક ઉપાય કર. અને તેથી આવડે કીધું તું હું કામ કરું, બેન ખોડિયાર તું જાનનું રક્ષણ કર અને હું પાતાળની માલિકો જઈ અને અમૃત લઈ આવું. એટલે આ ખોડિયારે કીધું, બેન અમૃત તો હું પાતાળમાંથી લઈ આવું, તું મેરે ખ્યાટું લેવા ગઈ હતી ને તને ખોટ તેથી આવી ગઈ પૈકી, તને વાર બહુ લાગે. આવડ હાલ ઉતાવળી વાટે ન લગાડીશ વાર, અમીરસ લાવી દેવનો મારે ઉગારવો જુનાનો રા. અને કહેવાય છે કે માં આવડ અમૃત લેવા માટે થઈ અને પાતાળની માલિકો ગયા અને ભગવતી અમૃત લઈને આવ્યા. અહીંયા મામડિયા માદાની હાથે દીકરીઓએ મધમાખીના સ્વરૂપ ધારણ કર્યા. મોઢાની માલિકો અમૃત લીધું અને જાન હાલી આવે છે. એ પેલા તાંત્રિકના આશ્રમમાં મધમાખીએ પ્રવેશ કર્યો અને પ્રવેશ કરી અને એક એક લાડવાની માથે એ અમૃત મૂકતી ગઈ, એક એક લાડવાની માથે અમૃત મૂકી અને ઝેરનું મારણ કરતી ગઈ. અને લાડવાની માથે અમૃત મૂક્યું એટલું જ નહીં, પણ નક્કી કર્યું તો બેન જેવું લાડવા માથે અમૃત મુકાઈ જાય ને એવો તાંત્રિકને ડંખ દેવાનો, અને એક ડંખની માલિકો એક 100 વીસીની જો વેદના ન ઉપાડી દઉં તો હું ગેલ નહીં. એક એક લાડવામાં અમૃત મૂકતી જાય, એક એક ડખ દેતી જાય, અને એક ડખની માલિકો 100 વીસીની વેદના ઉપડે. અને તાંત્રિકની જે કંઈ હતી સેના, જે કંઈ ખોટા સાધુઓ હતા એ બધા એમને આશ્રમ છોડી અને ભાગ્યા. અને જુનાગઢનો ધણી થરપાકરની માલિકો પ્રણવા માટે થઈ અને આવ્યું. પછીની વાત આપણને ખબર છે, આ બધાને ખબર છે. આ ગેલબાઈની કૃપા એ જુનાગઢનો ધણી 999 ઉપાદનનો ધણી રા ડિયાસ થરપાકરની અંદર પરમાર રાણીને પરિણ્યો. અને પરમાર રાણીને પરિણ્યા પછી કૃષ્ણભાઈ મને વાત કરતા એ પ્રમાણે હું તમને વાત કરું કે આ એનું આયોજન નિષ્ફળ ગયું, તાંત્રિકનું આયોજન નિષ્ફળ ગયું. પછી નક્કી કર્યું હતું જાનને પાસે જુનાગઢ પહોંચવા ન દેવી, જાનને પાછી જુનાગઢ પહોંચવા ન દેવી. અને એ પરમાર રાણીને ખબર પડ્યા. અને ત્યારે પરમાર રાણીએ વાલબાઈ વડારણને બોલાવીને એમ કીધું હતું, બેન ષડયંત્ર રચાણું છે, મારે તો વિધવા થવાનો વખત આવ્યો છે કે કેમ કે જુનાગઢની જાનને પછી જુનાગઢ પહોંચવા નહીં દે એવું એક ષડયંત્ર રચાણું છે. અને એ ખબર મંગળસિંહ નામના રાજપૂતને પડી. અને એણે બાઈ પાસે આવી, સોમલદે રાજપૂતાણી પાસે આવીને કીધું, બેન જુનાગઢની જાનને તારે હેમખેમ જુનાગઢ પહોંચાડી દેવી છે? કે હા ભાઈ, કે તારા જવતલ હોમવા માટે થઈને જેથી ભાઈઓ આવે ને તે એક એક ફેરે એક એક વસ્તુ માગતી જાય છે. બહુ સાંભળ્યા જેવું બહુ ઓછું સાંભળવા મળશે. એક એક ફેરાની અંદર એક એક વસ્તુ માગતી જાય છે. અને બાઈ 4 ફેરા ફરી 4 વખત જવતલ હોમાણા અને 4 ફેરાની માલિકો 4 વસ્તુ માગી. એ પહેલા ફેરાની માલિકો મંગળસિંહ રાજપૂતને માગ્યા, બીજા ફેરાની માલિકો આલાભાઈ રબારીને માગ્યા, ત્રીજા ફેરાની માલિકો દેવાયત બોદરને માગ્યા, અને ચોથા ફેરાની માલિકો વાલબાઈ વડારણીને માગ્યા.
આ હોમલદે પરમારા તારને માગીને લઈ આવ્યા હતા સાહેબ, અને એ સંબંધે નવઘણને દેવાય બોદરને ઉછરવા માટે થઈને મોકલો હતો, અને એ સંબંધે બેન જાહલ પાછી સિંધમાં ગઈ હતી. આખી જે ઘટના બની છે, અને એ ઘટનાના મૂળની માલિકર પડી હોય ને તો આ ગેલબાઈ પડી છે, એના મૂળની માલિકર પડી હોય તો આ ગેલી પડી છે. અત્યારે કટી હાયરો રાવ ગાયરો આ શક્તિ, અને એ શક્તિના સાનિધ્યની માલિકર જે આપણે મીડ્યા છે. પ્રકાશભાઈ છે મોજ છે. હા, હું તો આમાં અમારા રાજકીય વ્યક્તિઓ બેઠા છે, એટલે હું ઘણી વખત કહું આ બધું સાંભળ્યા જેવું હોય, સાંભળવું જોઈએ. પેલા નીતિન પટેલે સત્યનારાયણ ભગવાનની કથા નહીં સાંભળી હોય. નીતિન પટેલે સત્યનારાયણ ભગવાનની કથા નહીં સાંભળી હોય. નગરમાં સ્પષ્ટ લખેલું આવે, એક નગરની માલિક ચતુર વાણીઓ રહેતો હતો, અહીં તો બે હતા. બધું પરબારું ન સમજાય છે, વાંધો નહીં, સમજાય. ઘણી વખત આપણે વાતો કરતા, બાપા હાથે એટલું સાથે વાપરી લેજો, માયા પડી રહે આપણે વ્યા જાઉં, માયા પડી રહે આપણે વ્યા જાઉં, જેટલું હાથે એટલું સાથે કરી લેજો, માયા પડી રહે આપણે વ્યા જાઉં. અને નરેન્દ્ર મોદી એવી થપાટ મારી કે આપણે પીડા રહ્યા, માયા આવી ગઈ. આ બાઈ બિસાડીઓ કે ઓશિકામાં હતાડ્યા હતા, કોઈ કુકરમાં હતાડ્યા હતા, ઝેર ખાવાય નથી ને પછા 1000 કાઢ્યા. હાથે એટલું. પણ મેં શરૂઆત ત્યાંથી એટલા માટે કરી છે કે આપ ખૂબ વરહો છો, એક જબરદસ્ત આયોજન કરોડોના ખર્ચે ગેલધામને આંગણે, અને એમાંય ખાલી પૈસા વાપરે જ નહીં, પણ જામનગરની બજારની માલિકર મને મિત્રો કહેતા હોય કે કાલે મેં 4 વાગે ગયા હતા, હું જામનગર વહેલો આવી ગયો હતો. એક ભાઈ મને કહેતો મને કે 4 વાગે પોથીજીને પરિક્રમા કરવા ગયો હતો, ત્યારે વૃદ્ધ ભાઈઓ છે ને ઊભા ઊભા કાગરિયા વીણતા હતા. મને કે લાખનજીભાઈ ક્યાંય કે કાગર જોવા ન જડે, એટલી ચોખ્ખાઈ આ ગેલના ધામે. બાકી અમે અહીં બેસીને તમારા વખાણ કરી તો કરીએ, પણ તમારી હાજરી ન હોય ને જામનગરની બજારની માલિકો વખાણ થતા હોય, એ સેવાની વખાણ થાય, એની વાતો થાય. બાકી તો આપો છો, આપશો. અમારા કાબામાં એમ કેતા કે લાખણસિંહ દાતા હોય ને ઓયણી મંડાય, દાતા હોય ને ઓયણી મંડાય. આ વાપરે ને દાતા કહેવાય, દંતાળ ના હોય ને દાતા કહેવાય. દાતા હોય ને ઓયણી મંડાય, એમાં વાવેતર થાય, પછી એમાંથી ઉપજ આવે. બાકી દાઢાવમાં તો રાપવું પડે, બીજાને ઉઠલાવા હોય ને ઝાડામૂળ કાઢવા હોય ને કે દાઢે વાવેતર થોડા હોય. દાતા એ જ વાવેતર હોય. અને જેને વાવણી કરી છે મારી વાત સમજાશે, ડાબો હાથ ઓયણી ઉપર હોય, જમણા હાથમાં રાહીને ખરપિયો હોય, એ બળદને ખરપિયો મારે, ડાબે હાથે દાણા વાવે, જમણા હાથે ખરપિયો મારે, ડાબે હાથે દાણા વાવે. એ ખેડૂતનો દીકરો બાજરી પાકે અને લણવા જાય એટલે દ્રશ્ય જીજો, ડાબા હાથથી કોઈ ડુંડું આવશે, જમણા હાથથી મારી કોઈ તમારા બાપ દાંતેડ્યું આવશે. તો જે હાથે દાણા વાવ્યા એ હાથમાં દાણા આવે, જે હાથે બળદને ખરપિયા માર્યા એ હાથમાં દાંતરડીયું આવે. આ હાથનું હાથે નથી ભોગવવું પડતું. આટલું સનાતન સત્ય કર્મનો સિદ્ધાંત આ જગતના પટમાં છે. કોઈ કઈ કરી જવું હોય તો આ તો કરી જવું એના માટે વાત છે. બાકી નથી કરવાના, ભેંસના વાહા દેવાય તો નથી જ કરવાના. હાથ દી સુધી નથી કરવું તો નથી જ કરવાના. ગંગાને કાંઠે ઉભી લાકડી બોલીને કે નાવું હોય એટલી વાર લાગે પણ નથી નાવું, તો હું કરી લ્યો. જેને દેવું છે અને એમ ન માનતા અમે અહીંથી વાત કરી એટલે તમે દઈ હગો. ઘડીક વાર તા આવે સાહેબ, મેં શ્લોક વાંચ્યો, જેને ખોરડે 4 પેઢીના પુણ્ય ભેળા થાય ને એક દાતાર જન્મે. 4 પેઢીના પુણ્ય ભેળા થાય ને એક દાતાર જન્મે. 7 પેઢીના પુણ્ય ભેળા થાય તો મંગલનાથ જેવો એક સંત જન્મે. 4 પેઢીના પુણ્ય એક દાતાર જન્મે, 7 પેઢીના પુણ્ય ભેળા થાય તે સુપાત્ર સંત જન્મે, અને 101 પેઢીના પુણ્ય ભેળા થાય તેથી અખિલ બ્રહ્માંડનો માલિક પગલિયું પાડવા માટે થઈને એના આંગણાના માલિક આવે. આ તો વાવેતર કરવું પડે, એમને કાંઈ ન જડતું. દીધા રે વિનાના ક્યાંથી પામશો. આ કરી જવું જોઈએ. તેથી કરી ગયા છે એવા દાતારની વાત મારે કરવી છે. જે કંઈક આપી ગયા છે એવી ભગવતીની કૃપા જેની માથે વરસી છે. હા, એક ચોખવટ કરી દઉં યુવાન મિત્રો બેઠા એટલે ગેલના ધામે મળ્યા છે એટલે એક અત્યારે કહું યાદ રાખજો ને, એક કંઈ મૂકવાટાણે કહેતો જાય તમને યાદ રહીએ એવું ત્યાં યાદ રાખજો. યાદ આવશે એ કે હું કે અટાણે નક્કી ન કરું પણ કંઈક કે એક અટાણે કહું કે જે દીકરો પોતાની જનેતાને રાજી ન કરી શકે એનીમાંથી એની કુળદેવી કોઈ દી રાજી ન થાય. ખોડિયાર હોય તે ભલે ને ગેલ હોય તે ભલે ને મોગલ હોય.
ઉંબરે બેઠે એની રાજી ન કરી હગો તો ડુંગરે બેઠી કોઈ દી રાજી ન થાય. ખોટા ગિરનારના પગથિયા ઘઉં આવતાય નહીં. આ તમામ યુવાન મિત્રો આ વાતને યાદ રાખજો. શક્તિ એક છે, પછી મહાલક્ષ્મી, મહાસરસ્વતી, મહાકાલી, પછી જયંતી, મંગલા, કાલી, ભદ્રકાલી, કપાલિની, દુર્ગા, ક્ષમા, શિવા, ધાત્રી, સ્વાહા, સદા કયો, શૈલપુત્રી કયો, બ્રહ્મચારણી કયો, કુષ્માંડા કયો, ચંદ્રઘંટા કયો, કાત્યાયની કયો, કાલરાત્રી કયો, મહાગૌરી કયો, સિદ્ધિદાત્રી કયો, કે ભેડિયાળી હોનલ આમાની હોય, પીઠળ હોયાની હોય, કરણી મેહારી હોય, જેમણી ધાનાની હોય, રાજલ ઉદાની હોય, બુટબલ્લાને મેત્રા બાપલ દેથાની હોય, દેવલ ભલાની હોય, દેવલ કાછેલી હોય, નાગભાઈ હરજોગની હોય, કાકભાઈ છત્રવની હોય, ખોડિયાર મામડિયાની હોય, આવડ માદાની હોય, ગેલ ભાડલાવાળી હોય, મોગલ ગાંગણિયાની હોય, કામભાઈ જહા બાટીની હોય, આ જાનભાઈ મેઘાણી રેઢીની હોય, કે આ ચાંપભાઈ હરરૂપ ચોરાડાની હોય. એના મંદિર નવા, એની મૂર્તિ નવી, એના પૂજારી નવા નવા હોય, પણ દેવ તત્વ જૂના. એ તત્વ એક છે. એના સાનિધ્યમાં તમે મળ્યા છો. એક જબરદસ્ત અને વિદ્વાન વક્તા જે પીએચડી થયેલા છે એવા મહાપ્રસાદ ભાઈ, એમના મુખેથી જ્ઞાન ગંગા વહે છે. પણ કઠણા એ છે કે આપણે કથામાં બેહી, કથા ક્યાં આપણામાં બેહે? મારા હામી તમે એકદમ જાશો ને તો જ મારી વાત. હું તો ગામડાનો કલાકાર છું અને ગામડાના શબ્દોની માલિકો. તમને મારે જે કાંઈ કહેવું છે એ કેવું છે. ગામથી ભાષા છે મારી. એક બે પ્રસંગ મારે કહેવા છે. વાત નાની હોય એનો મરમ બહુ મોટો નીકળતો હોય, પણ સમસ્ત ગાગિયા પરિવાર અને સમસ્ત ગાગિયા પરિવારના ભાઈઓ ભેળા થયા છે. એમાં પછી બેનું દીકરીઓ આવી હોય છે, ભાણેજણા આવ્યા છે, એ ગોયણી ભેરી સોયણીઓ આવી હોય છે. આપણે અહીંયા કાઠિયાવાડી કહેવત બહુ સારી છે. હગા જમાડવા હાટે પાટે, જમાઈ જમાડવો દીકરી માટે, અતિથિ જમાડવું શિરને સાટે. હગા જમાડવા હાટે પાટે. હગાવને ખવડાવી કે નવી નવી નથી કરતા. ત્યાં ઢેફલા દાબી હોય ત્યાં થેપલા ખવડાવી, ત્યાં થેપલા ખવડાવી ત્યાં ઢેફલા ખવડાવી, તો આઈટમ ફેરવીએ. હગા જમાડવા હાટે પાટે, જમાઈ જમાડવો દીકરી માટે. હોય બાવરના ઠૂઠા જવો પણ આવે એટલે ભૂરો આવ્યા, ભૂરો આવ્યા, ભૂરો આવ્યા. નકર આપણને ખબર હોય આપણા ભૂરામાં કેટલી છે. આપણે કોકના ભૂરા તો હોઈશું રાજુ. અને એ માં ગેલબાઈ ની કૃપા કહેવાય. ભૂરા થયા બિચારા ઘણા નથી થયા હજી એમને. એની કૃપા હોય થાય ના, કોઈ માથે ન ઓઢી લેવાનું હોય. કહેવાનો અર્થ મારો એ છે, હગા જમાડવા હાટે પાટે, જમાઈ જમાડવો દીકરી માટે. જમાઈ આંગણે આવે ને હાહુ મંડે ઢોલિયા પથરવા, મંડે ગાટલા પથરવા અને મંડે સરસ મજાના ઓશિકા મૂકવા. તો ભાવેશભાઈ બે કારણ હોય. કાં જમાઈ નવો નવો હોય અને કાં સગવડતાવાળો હોય. કાં સગવડતાવાળો હોય ને તો આખી જિંદગી હર હતું હોય. કાં નવો નવો હોય ને કે 5 વર્ષ પછી પૂછી પૂંજો આવ્યા હતા ને કે એ રહોડા બેઠા બેઠા ચા કરે. એ ઈંધાણું હોય. પુરુષ ગાડી અહીં કે જતો હોય, બાજુના સીટ ઉપર ધર્મપત્ની બેઠા હોય, કોઈ જગ્યાએ 4 વ્હીલ સ્ટોપ કરે અને પુરુષ નીચે ઉતરે અને પત્ની કોઈનું બાયણું ખોલે તો માનવું જોઈએ કે આ ગાડી નવી છે. તો હગા જમાડવા હાટે પાટે, અહીં જમાઈ જમાડવો દીકરી માટે. પણ ત્રીજો શબ્દ મહત્વનો છે કે અતિથિ જમાડવો એ શિરને સાટે. અડધામાંથી અડધો કરીને દઈ દેવો એ આપણી અતિથિની ભાવના. અને એ અતિથિ ભાવના અને એ અતિથિ પધારો પધારો. હા, એમ હામાં આવ્યા ને એટલે બરોબર છે. આ સાઈડના જે સોફા છે ને એ વ્યાસપીઠ માટે યોગ્ય છે. વ્યાસપીઠ કારણ કે ત્યાંથી આમ સીધું દેખાય. અમારે અહીંથી આહું પડે છતાં આમ આમ જોતા જા હું, મગજ ફેરવતા જા હું. હા બસ એમ હામાં આવશો ને તો ભલે એવું લાગે કોઈને પગની એમની માટે ખુરશી લઈ લીધો તોય વાંધો નહીં. 1-2 સોફા ઓરા લઈ લેવો તોય વાંધો નહીં. મેં ઉઠાડ્યા ગોવિંદ ને બધાને. જો મિત્રો આ પ્રોગ્રામ છે ને લાઈવ પ્રોગ્રામ છે. તમારી ને અમારી નજરો હામહામીઓ મળે, ભાવ મળે, પ્રેમ મળે,
તાલી મળે, હોંકારો મળે, પડકારો મળે, અને એક એક શબ્દને તમે આમ ગ્રહણ કરતા હોય, એક એક શબ્દને પીતા હો ને, એની મજા છે. બાકી ખાલી સાંભળવું મહત્વનું હોય, તમને 10 રૂપિયા લતા જ સાંભળવા જડે. પણ એ કચકડામાં મઢાઈ ગયું છે, કેસેટમાં મઢાઈ ગયું છે, મૃત થઈ ગયું છે. અને અમે તમારા સામે જીવતા જાગતા બેઠા છે. વેતિયાણ પાણીમાં બંધિયાર પાણીમાં જેટલો ફેર પડે ને એટલો લાઈવ પ્રોગ્રામમાં કેસેટ સાંભળવામાં ફેર પડે. આ તો લાઈવ છે. આમાં મજા આવવી જોઈએ, ભાવ મળવો જોઈએ. હા, મારા ઘરે ભાવેશભાઈને બધા મળ્યા, ઓલું બધું ઉતારવા આવ્યા ત્યારે કે મેં ચર્ચા કંઈ કરી હતી. હું આજે સ્ક્રીન રાખે ને પાછળ એ ચર્ચા કરી હતી. મારી કથામાં સ્ક્રીન રાખી મેં એક જ દી રહેવા દીધી હતી, બીજે દી કઢવી નાખી. હું કરવા હામા વાળાને ધ્યાન ન્યા જ હોય, એ ઓલો વાં બેઠો દરિયો દરિયો. અમારું તો બધું ઉપરથી જાય, હળહળાટ બોલતું જાય. પણ જે વક્તાને ફાવતું હોય એની વસ્તુ જુદી છે. ન ફાવતું હોય એને ન ફાવતું. મને હામાં આવી ગયા ને મજા આવી ગઈ. હવે છે ને તમારા હૃદય સુધી પહોંચી શકીશ. તાળાને એક હથોડી એમ કીધું તું, તારી માથે ઉલડીને પડું તો બેવડું તેવડું ચોળવું વળી જા, ભાંગી જા, પણ ખુલ નહીં. અને ચાવી સેજ આમ કરે ત્યાં ખુલી જા, ચાવી જરા કામ કરે ત્યાં ખુલી જા. એટલે તાળાએ કીધું તો હથોડી તો મારી માથેથી ઘા કરસ, અને ચાવી છે ને મારા હૃદયમાં ઘા કરે છે. માથેથી ઘા થાય ત્યાં સુધી માણા ભાંગી જાય, ખુલે ને, પણ જે હૃદયનો ઘા લાગે ને એ મારા તમારા હૃદય સુધી પહોંચવું છે. પછી ખીલેલા હૃદયની માલિક મારે બે વાતો આપની સામે મૂકવી છે. એને તમારું હૃદય ખીલેલું હોય ને તો એમાં બે વાતો મૂકી ગાય, અને એ વાતોના વાવેતર થાય ને આજ નહીં તો કાલ, કાલ નહીં તો 5 વર્ષ પછી ઉગે 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 ને ઉગે. કે અજમેર થી ઉતારતા સોપે નાવુદે શેખ, આજ 5 ગામને પ્રગણે તને લખીને આપું લેખ. અહીંથી જુનાગઢ થી જાણ રવાના થઈ, અને અહીંયા એમ કહેવામાં આવ્યું કે જુનાગઢની જાનને રસ્તાની માલિકો રોકી દેવાની, મુહૂર્ત છંડવી દેવાનું. એટલે અમે દીકરી ન પરણાવીએ, અને રસ્તાની માલિકો બનાવટી સાધુ થઈ અને સુંદર મજાનો આશ્રમ બાંધી, અને જેથી વાંજો શેખ રહ્યો. અને એ વખતે આકાશની માલિકો મામડિયા માદાની હાથે દીકરીઓ ચુડાહમા રાજને માથે સતત ઢાળતી જાતી હતી, છયો કરતી જાતી હતી. અને એ વખતે આઈ ગેલબાઈ આવી અને માં ખોડિયારને એટલું કીધું કે બેન ખોળાલ, કે હા બેન, કે રસ્તાની માલિકો કઈ કપટ હોય એવું મને દેખાય છે. પાછી વળી રસ્તામાં કપટ હોય એવું દેખાય છે. તમે એક કામ કરો, જુનાગઢની જાનને તમે રક્ષણ કરતી જાઓ, હું જરાક તમારે થોડીક ઝપટથી ઉડું છું. અને એમ કહેવાય કે સમડીનું સ્વરૂપ ધારણ કરી, જે વરુડી ચકલી થઈ હતી એમ હમડીનું સ્વરૂપ ધારણ કરી અને ગેલ આઈ ઉડી. રસ્તાની માલિકો એક સાધુનો આશ્રમ, અને સાધુના આશ્રમની માલિકો એ મંત છે એ બરોબર ધૂણાની પાસે બેઠેલો. કેટલાય સાધુઓ સેવા કરતા હતા. એને ગેલબાઈએ ધીમે ધીમે આશ્રમની માલિકો નજર નાખી, એ રહોડા ડારી નજર નાખી. રસોડાની માલિકો લાડવા બનતા હતા, અને લાડવાની માલિકો કાતિલ ઝેર ભેરવવામાં આવતું હતું. અને જોયું કે જુનાગઢની જાનને ઝેર દઈ અને રસ્તામાં રોકવાનો આખો એક પ્રયોગ હાલે છે. અને ખરા કરતી ઉડી અને પાછી આ ખોડિયાર પાસે આવીને એટલું કીધું તો, બેન જબરજસ્ત એક વિપત્તિ આવી અને ઉભી રહી છે. કે કેમ કે એક તાંત્રિક આવ્યો છે. સાહેબ મિત્રો, આપણે શક્તિ ઉપાસના બહુ આપણને આવી નથી. આપણે શક્તિ ઉપાસના બહુ જાણતા નથી. આપણે શક્તિ ઉપાસના બહુ કરી જ નથી એમ કહું તો કહી શકાય. આપણે માતાજીના નામ જાણીએ છીએ, 7, 8, 10 જાણીએ છીએ. અંબાન, કાળિકાન, ચામુંડાન, સરસ્વતીન, લક્ષ્મીન, 7, 8, 10 આપણને ખબર જ નથી કોણ બગલા મુખીન, કોણ ભામરીન. એની ઉપાસના એની વિધિ એ પૂર્વ ભારતે કરી છે. હું એ વાતોમાં તમને જાદુ લંબાવે નહીં, પણ તાંત્રિક ઉપાસના આપણે આવી નથી. ગુવાહાટી બાજુ ગયા હોય, બિહાર બાજુ ગયા હોય, તમને ખબર પડે કામાક્ષી દેવીએ. મારે તમને વાત એ કરવી, તાંત્રિકે એ આશ્રમ બનાવેલો, અને એ ટાણે આ જાનનો રખોપો હોપી અને આ ગેલબાઈ નીકળી ગયા, અને આગળ જઈ અને તાંત્રિકને સામે જઈ અને બેસી ગયા. અને બેઠા પછી
આઈ ગેલબાઈ તાંત્રિકને એટલું કીધું તું કે અતિતડા જા ઉઠી આ ધગતી મેલીન ધણીયું આ તો ગેલીને ગઈ રૂઠી તો પછી અમૃતે ઉગાડશે નહીં તો અતિતડા જા ઉઠી આ તો ધગતીને મેલીન ધણીયું. હે અતિત, હે ખોટા સાધુ, હે બનાવટી સાધુ, હે તાંત્રિક, આજે ધૂણી ઉપાડી વિયોદા અતિતડા જા ઉઠી ધગતી મેલી ધણીયું આ ગેલી ગઈ રૂઠી. હું તો ગેલી છું, મારું નામ જ ગેલી છે, હું ગેલાપણામાં નથી આવી ત્યાં સુધી ઠાવકી છું જેથી ગેલી ગઈ રૂઠી. અને કીધું શક્તિ હોય બહુ છેટા ન જાઓ તા પીપરિયાના પાદરમાં પીપળિયા હાની નદીને કાંઠે જા બાટીની દીકરી આઈ કામબાઈએ જામ રાવણને કીધું તું કે તારણને ચકમક તણી તો ઓછી મગણ આગ આ તો ટાઢી ને તોય તાગ તને લાગશે લાખણ છે આવું તારણને ચકમક તણી તો ઓછી મગણ આગ. હો વરા સુધી પાણીના તરીએ ચકમક પીડ્યા રે બાઈને કાઢો અને ગહો એટલે આગ જ જરે. હો વરહે કાઢો હાની નદીને કાંઠે કીધું હતું. એ જ વાત આમાં કોઈ આવ્યા હોય બાજુના અમારા ઘેડ વિસ્તારમાંથી તો કદાચ ખ્યાલ આવે. છત્રાવા ગામ અને છત્રાવા ગામની મારી કોઈ લાંગાના દીકરી આ સુંદરબાઈ માએ બોગરા મેરને કીધું તું કે ચમક પાણ લોઢાની ઓખતી અને પાનંગ વિખ પરા આ તો અમૃત ખાધેઈને ઉગરે પછી ચારણે લોહી બરા ચમક પાણ લોઢાની ઓખતી પાનંગ વિખ પરા. ચમરક ખવાઈ જાય તો ગાડી નાખવાની ઔષધિ આવે, પાણો ખવાઈ જાય તો ગાડી નાખવાની ઔષધિ આવે, લોઢા જેવું લોઢું ગળાઈ જાય તો પાડી નાખવાની ઔષધિ આવે. તમને વધારે પડતું નથી લાગતું આ કોમ્પ્યુટર યુગમાં? તમને વધારે નથી લાગતું? મેં કીધું ભજન ગવાતા હોય ને ત્યારે મારે તબલસિયામું જોવું. મને કે શું હોય? હું ક્યારેક ક્યારેક ભજન કલાકારથી સૂર દેહે અને તબલથી ત્યાં જીવારામાંથી બે અથડિયોના ઘા કરશે. મને કે કેમ? મેં કીધું જીવારું વાગતા વાગતા એનું ઘર મૂકી દઈએ, એમાં ઘર હોય એ વાગતા વાગતા જીવારાનું ઘર મૂકી દઈએ એટલે બે ટપોરા મારી અને પાછું ઘરમાં લઈ લઈએ. એ સાયસ્તા મળી જાય ને સુરેસુર મળી જાય, સુરની માલિકો ગાવા મંડી જાય. એમ પૈસાની લોયલતામાં તમે તમારું ઘર મૂકી દો ને તે બે ટપોરા મારીને પાછું ઘરમાં લઈ આવવા પડે. તમે કોણ છો, ક્યાંથી આવ્યા છો, શું છે? એટલે આ વાતોને લેવી પડે, આ વાતોને દોહરાવવું પડે, ઇતિહાસને દોહરાવવો પડે. કારણ કે આ નાના નાના છોડવા બેઠા ને એને પાણી પાવું પડે. અસ્મિતા, એ અસ્મિતાને ઘૂંટી 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 અને પાવી પડે. એટલે મારો વાત કહેવાનો અર્થ એ છે કે વારંવાર અમે વાતોને એટલે દોહરાવીએ છીએ, ઇતિહાસોને દોહરાવીએ છીએ. અને ઇતિહાસકારોએ નોંધ્યું છે કે જે જ્ઞાતિને પોતાનો ઇતિહાસ નથી એનું કોઈ ભવિષ્ય નથી. પ્રેરણા તો ક્યાંકથી મળવી જોઈએ ને, સ્ત્રોત તો ક્યાંકથી મળવો જોઈએ ને. મારી વાતને સમજાવવા માટે થઈ અને એક દાખલો દઉં. હું તમને શું કહેવા માંગુ, પછી મારે બે પ્રસંગો આપને કહેવા છે. 1960માં જેથી મુગલે આઝમ બનતું હતું તેથી એનો ડાયરેક્ટર તો પૈસા તો એક પારસીએ રોક્યા હતા, ડાયરેક્ટર કે આસિફ. અને એ કે આસિફે દિલીપ કુમારની મોદડીમાં જેથી હાથા હીરા ટેકવા, બહુ સાંભળજો, સાંભળ્યા જેવું છે. તમને ન થાય કે આ લાખનજીભાઈ ક્યાં ફિલ્મની વાતે ગયા. હાથી માફ કરતો મોજડીમાં જેથી હાથા હીરા ટેકવા તેથી માણસોએ કીધું હતું કે આસિફ આને હું કરો મારી નાખો, આ નિર્માતાને હું કરો મારી નાખો. આ દિલીપ કુમારની મોજડીમાં તો હાથા હીરા ટકવસ તો ઓડિયન્સે પિક્ચર જોવા આવવાનું, દિલીપ કુમારના મોઢા સામું જોવાનું છે, પગ સામું કોણ જોવાનું? અને પગ સામું જોવે તો કોણ માનવાનું ખાતા હીરા છે? કોણ માનવાનું? તો એને ખોટા હીરા ટકવી દે ને. અને તેથી કે આસિફે કીધું હતું કે હું ઓડિયન્સ માથે નથી ટકવતો, પબ્લિક માથે નથી ટકવતો, કે તો કે મારા હાથા હીરાની મોજડી દિલીપ કુમાર પહેરશે, એ મોજડી એના પગમાં છે ત્યાં હું દિલીપ કુમારને એમ થાય કે હું દિલીપ કુમાર નથી, હું હિન્દુસ્તાનનો શહેનશાહ સલીમ છું, દિલ્હી નાહી જલાઉદ્દીન મોહમ્મદ અકબરનો દીકરો છું. એના મોઢા માથે મારે જે ભાવ લેવાની મોજડી લેવી દે. એમ તમને એક વખત થઈ જાય કે હું આયર છું, હું કાઠી છું, હું ચારણ છું, તો ઓટોમેટિક તમારા ભાવ આવી જાય. સાહેબ એક જે ટ્રેડિશનલ ડ્રેસ પહેરીને નીકળજો ચોયણી તમે તમારી હાઈલ ફરી જાય. હા, હાઈલ ફરી જાય ટ્રેડિશનલ ડ્રેસ પહેરો, એની ઉર્જા આવે સાહેબ. હા, એ ક્યાંક અટકાવે. એટલે ઇતિહાસને મારે દોહરાવવો પડે, ઇતિહાસની વાતોને અમારે દોહરાવવી પડે છે. એ મારે વાત આપને કરવી છે. ગેલના સાનિધ્યમાં મળ્યા છે, ભગવતી ગેલી અંબેના સાનિધ્યની માલિકો મળ્યા છે. બે વાતો મારે કરવી છે. એમાં પ્રથમ આપણને કહું કે જેથી જુનાગઢની ધરતી માથે રાડિયાસનું રાજ તપતું, 23 રાણીઓ જુનાગઢના રાજમહેલની માલિકો, પણ એક પણ રાણીએ
હજી જુનાગઢની ધરતીનો વારસદાર દીધો નહોતો. અને એમાં જ્યોતિષીઓને તેડાવી અને કીધું કે કોઈ ઉપાય 999 પાદરનો ધણી મળે એવી કોઈ ઉપાય. અને તેથી રાજ જોશીએ કીધું તું કે એક ઉપાય છે, પુરુષના ભાઈગાડું પરગણું કદાચ ને ગુજરાત છોડી અને સંબંધ કરો. બહુ ટૂંકમાં વાત કરું તો 24મો સંબંધ ઠેઠ થરપાકરની માલિકો દીદી કર્યો. અને સમય એ ઘડી એ પલ અને આવી અને ઉભા રહ્યા. અને 999 પાદરનો જુનાગઢનો ધણી રાડિયા પરમાર રાણીને પરણવા માટે થઈને જેથી થરપાકરની ધરતી ઉપર હાલતો થયો. તેથી મામડિયા માદાની હાથેય દીકરીઓ મામડિયા માદાની હાથેય દીકરીઓ એ માથે છાયા કરતી કરતી જાતી હતી. સાહેબ પ્રકૃતિ છે. સમય અને એમાં આવડ ખોડલ ગેલ અને મિત્રો આ બધું એવું બન્યું કે કંઈક રાજની ખટપટ રમાણી. દીકરી દેવાઈ ગઈ હતી પણ પરણાવી નહોતી. એ રાજની ખટપટ રમાણી અને રાજના આ ખટપટની માલિકો એક અજમેરથી વાંજા નામના શેખને ઉતારી અને કહેવામાં આવ્યું કે જુનાગઢની જાનને જો રસ્તામાં રોકી દે ને તો તને 5 ગામ આપીએ. અજમેરથી ઉતારતા તો સોપેન આવજે શેખ, આ 5 ગામને પરગણે પછી લખીને આપું લેખ. તો અજમેરથી ઉતારતા જેથી સોપેન આવજે શેખ. જામનગરના રાજકવિ નાનદાનજી બાપુ બાલિયાના અવસાન પ્રસંગે મારા ચારણ વિદ્વાનો મળેલા. એ વખતે કરશન પઢિયારે મને જે વાત કરેલી એ વાત તમારી સમક્ષ આજે દોહરાવું છું. આજ ગેલના ધામની માલિકો